નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ ફ્રી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ટેટ, ટાટ, જીસેટ, યુજીસી નેટ અને પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ તેમજ તમામ કોમ્પિટિટિવ એક્ઝામ કે જેની અંદર તમારે મનોવિજ્ઞાનના પ્રશ્નો આવે છે, તો એની આપણી સિરીઝ સ્ટાર્ટ કરી છે. તો ચાલો આજના પ્રશ્નોને જોઈશું. એ પહેલાં આપ સૌને રિક્વેસ્ટ છે કે આપ સૌ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા. એન્ડ ફીડબેક કમેન્ટ કરીને આપવાનું જરૂરથી ટ્રાય કરજો. ઠીક છે, ચાલો ક્લાસની શરૂઆત કરીએ. તો એ પહેલાં આપ સૌ માટે એક નોટિફિકેશન છે. જો તમે યુજીસી નેટ પેપર 1ની પ્રિપેરેશન કરતા હો, જીસેટ પેપર 1ની પ્રિપેરેશન કરતા હો, કે પછી પીએચડી એન્ટ્રન્સ એક્ઝામની પ્રિપેરેશન કરતા હો, અથવા તો તમે પેપર 2 જેમનું સાયકોલોજી છે, અથવા તો એવી એક્ઝામ કે જ્યાં સાયકોલોજી સબ્જેક્ટ રિલેટેડ ક્વેશ્ચન આવતા હોય, તો તમામ વિડીયોઝ માટે આપણી યુટ્યુબ ચેનલનું નામ છે આરતી પ્રજાપતિ, જ્યાં તમે અત્યારે વિડીયોને જોઈ રહ્યા છો. બીજી મારી એક અલગથી યુટ્યુબ ચેનલ છે ટેરોટ કાર્ડની. તો જે મિત્રો પોતાની લાઈફમાં સ્ટ્રગલ કરી રહ્યા છે, તો એ સ્ટ્રગલમાંથી કેવી રીતે બહાર નીકળવું, એના માટેની આ ટેરોટવાળી મારી જે યુટ્યુબ ચેનલ છે એને જોઈન જરૂરથી કરજો. ચેનલ સારી લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા. ટેલિગ્રામ ચેનલ છે ટેટ માટેની નાની મોટી ઇન્ફોર્મેશન તમને એ ટેલિગ્રામ ચેનલ ઉપર જ પ્રોવાઈડ કરવામાં આવે છે. તો અહીંયા લિંક આપેલી છે, લિંક ઉપરથી પણ તમે જોઈન થઈ શકો છો. અધરવાઇઝ QR કોડ પણ આપેલો છે, તો ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો. જીસેટની જે લોકો તૈયારી કરી રહ્યા છે એમના માટે પણ અલગથી ટેલિગ્રામ ચેનલ છે. તો જીસેટ માટે અહીંયા લિંક આપેલી છે, લિંક ઉપરથી તમે જોઈન થઈ શકો છો. અધરવાઇઝ તમે QR કોડ ઉપરથી પણ જોઈન થઈ શકો છો. સાથે સાથે યુજીસી નેટની પણ ટેલિગ્રામ ચેનલ છે. તો જે મિત્રો નેશનલ લેવલની જે એક્ઝામ હોય છે, જેમ આપણે જીપીએસસી ને યુપીએસસી હોય છે, એવી રીતે અહીંયા જીસેટ અને યુજીસી નેટ હોય છે. તો નેશનલ લેવલની યુજીસી નેટની એક્ઝામની તૈયારી જે મિત્રો કરતા હોય પ્રોફેસર બનવા માટે, તો એ લોકો આ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકે છે, અને અથવા તો QR કોડ આપેલો છે ત્યાંથી જોઈન કરી શકો છો. તો ચાલો મિત્રો પ્રશ્નો તરફ જઈએ. 1, 2, 3 સ્ટાર્ટ. પ્રશ્ન નંબર 31 છે, વિલિયમ જેમ્સે સૌ પ્રથમ પ્રયોગશાળા ક્યાં સ્થાપી હતી? ઓપ્શન છે તમારી પાસે લિપ્ઝિગ યુનિવર્સિટી, કાર્લ માર્ક્સ યુનિવર્સિટી, કેમ્બ્રિજ મેસેચ્યુટ યુનિવર્સિટી એન્ડ ઓક્સફર્ડ યુનિવર્સિટી. તો મિત્રો અહીંયા તમારો જવાબ આવશે કેમ્બ્રિજ મેસેચ્યુટ યુનિવર્સિટી, જે કે અમેરિકાની અંદર આવેલી છે. તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 32. રચનાવાદની સામે જર્મનીમાં કયા અભિગમનો ઉદ્ભવ થયો? ગેસ્ટાલ્ટવાદી અભિગમ, સમષ્ટિવાદી અભિગમ, ફક્ત ડી છે તમારું, એ અને બી બંને. તો અહીંયા સાચો જવાબ શું આવશે મિત્રો? અહીંયા સાચો જવાબ આવશે ગેસ્ટાલ્ટવાદી અભિગમ અને સમષ્ટિવાદી અભિગમ, એટલે કે એ અને બી. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. જો મિત્રો યાદ રાખો, ગેસ્ટાલ્ટવાદી અને સમષ્ટિવાદી બંને એક જ નામ છે, બંને એક જ છે. ઠીક છે, તો અહીંયા આપણે અલગ અલગ એને કન્સિડર નહીં કરીએ. ગેસ્ટાલ્ટવાદી અને સમષ્ટિવાદી બંને એક જ અભિગમ છે. ઠીક છે, તો અહીંયા ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 33. મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન પર કોણે ભાર મૂક્યો? રચનાવાદીઓએ, સમષ્ટિવાદીઓએ, વર્તનવાદીઓએ, માનવતાવાદીઓએ. તો મિત્રો અહીંયા આન્સર શું આવશે? જે મિત્રો ક્લાસ જોઈ રહ્યા છે, તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો આન્સર. ઠીક છે, તો અહીંયા જો પ્રત્યક્ષીકૃત અનુભવની વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસમાં પણ આપણે વાત કરી હતી કે ગેસ્ટાલ્ટવાદીઓ જે છે એમણે વાત કરી હતી કે ભાઈ આપણો પ્રત્યક્ષીકૃત જે અનુભવ છે એ આપણે જે પણ જોઈએ છે ને સમગ્ર રીતે જોઈએ છે, બરાબર. તો અહીંયા સમષ્ટિવાદી ઇઝ ધ કરેક્ટ આન્સર. આપણે હમણાં જ વાત કરી કે ગેસ્ટાલ્ટવાદી અને સમષ્ટિવાદી એક જ છે, તો સમષ્ટિવાદી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, આપણે જે અનુભવીએ છીએ તે વાતાવરણમાંથી પ્રાપ્ત થયેલી માહિતી કરતા વધારે હોય છે એવું કોણ માનતા હતા? રચનાવાદી, સમષ્ટિવાદી, વર્તનવાદી કે માનવતાવાદી?
તો અહીંયા મિત્રો તમારો આન્સર શું આવશે? બીજ ધ કરેક્ટ આન્સર સમષ્ટિવાદી. સમષ્ટિવાદી જ માનતા હતા કે ભાઈ આપણે જે જોઈએ છે ને એ બધી વસ્તુનો જે ભાગ છે એનો સરવાળો કરીએ ને એ એનાથી કંઈક વધારે આપણને દેખાતું હોય છે. ઠીક છે, તો આ બી વસ્તુ એ જ હતી. ગઈ વખતના વિડીયોમાં આપણે વાત કરી હતી એ જ વાત અહીંયા આપણે થઈ રહી છે કે વાતાવરણમાંથી આપણે જે અનુભવીએ છીએ તે વાતાવરણમાં જે માહિતી પ્રાપ્ત થાય છે એના કરતાં કેવું હોય છે? વધારે હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટસન કોના કાર્યથી પ્રભાવિત હતા? સ્કિનરના, વુન્ટના, પાવલોવના કે થોર્નડાઇકના? તો અહીંયા મિત્રો યાદ રાખજો કે સ્કિનર જે હતા વોટસન હતા એ પાવલોવના કાર્યથી વધારે પ્રભાવિત થયેલા હતા. પાવલોવે જે કૂતરા ઉપર પ્રયોગ કર્યો હતો, પાવલોવને નોબેલ પારિતોષિક પણ મળેલું છે. ઠીક છે, આ બધી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ. તો પાવલોવના કાર્યથી વોટસન જે છે એ ખૂબ જ પ્રભાવિત હતા. 36 નંબરનો ક્વેશ્ચન છે કે કોના મતે મન જોઈ શકાતું નથી અને આંતરનિરીક્ષણ વ્યક્તિગત હોવાથી અન્ય દ્વારા ચકાસી શકાતું નથી? વિલિયમ જેમ્સ, કોહલર, સિગમન્ડ ફ્રોઇડ કે વોટસન? તો અહીંયા મિત્રો જો મનને જોઈ શકાતું નથી, આંતરનિરીક્ષણ જે પદ્ધતિની વાત કરવામાં આવી છે તો એ આંતરનિરીક્ષણ પદ્ધતિ કોણે યુઝ કરી હતી? આપણને ખબર છે, વિલ્હેમ વુન્ટે કરી હતી. અને વિલ્હેમ વુન્ટે જે રચનાવાદી અભિગમ આપ્યો હતો એના વિરુદ્ધમાં કયો અભિગમ આવ્યો હતો? વર્તનવાદ આવ્યો હતો. જો કે કાર્યવાદ પણ આવ્યો હતો, બટ આમ જોવા જઈએ તો વર્તનવાદે ખુલ્લો વિરોધ કર્યો હતો કે ભાઈ આ મન જેવું કાંઈ હોતું નથી. બરાબર, તો અહીંયા આ વસ્તુ જે છે એ કોણે કહી હતી? વોટસન દ્વારા કહેવામાં આવી હતી. એટલે મતલબ વોટસનના મતે આ વાત હતી કે મનને જોઈ શકાતું નથી અને આંતરનિરીક્ષણ વ્યક્તિગત હોવાથી અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી શકાતું નથી. આપણા મનમાં જે કંઈ ચાલી રહ્યું છે એ જ્યાં સુધી વ્યક્તિ સાચું બોલે છે કે ખોટું બોલે છે એ આપણે જાણી શકતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા સિદ્ધાંતની જ્હોન બી વોટસન પર ઊંડી અસર થઈ હતી? તો કારક અભિસંધાનનો સિદ્ધાંત, પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત, આંતરસૂઝનો સિદ્ધાંત કે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત? તો મિત્રો અહીંયા આન્સર શું આવશે? આપણો શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત. આપણને ખબર હોય છે કે વોટસન જે છે એ પાવલોવથી પ્રભાવિત હતા. પાવલોવે કયો સિદ્ધાંત આપ્યો હતો? શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત આપ્યો હતો. સિમ્પલ વસ્તુ છે, વસ્તુ એની એ છે, બસ ફેરવીને પૂછેલી છે. તો ડીપલી નોલેજ હોય તો અહીંયા કોઈ કન્ફ્યુઝન ક્રિએટ થશે નહીં. ઠીક છે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. કોના મતે મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન અથવા ઉદ્દીપક સામે અપાતી પ્રતિક્રિયા જેનો અભ્યાસ વસ્તુલક્ષી રીતે કરી શકાય છે અને માપી શકાય છે? તો ભાઈ આવો કોનો મત હતો કે મનોવિજ્ઞાન જે છે વર્તનનું વિજ્ઞાન છે, સાથે સાથે ઉદ્દીપક સામે જે પણ પ્રતિક્રિયા આપવામાં આવે છે જેનો અભ્યાસ કેવો હોય છે? વસ્તુલક્ષી હોય છે. એટલે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો પક્ષપાત જોવા મળતો નથી. જે જેવું છે એઝ ઇટ આપણે એને જોઈએ છીએ, એને અનુભવીએ છીએ. ઠીક છે, અને એને માપીએ છીએ. તો અહીંયા ઓપ્શન છે તમારો જ્હોન બી વોટસન, બી છે એરિસ્ટોટલ, સી છે વિલિયમ જેમ્સ અને ડી છે તમારું કાર્લ રોજર્સ. તો અહીંયા આન્સર શું આવશે? યસ, વેરી ગુડ. વર્તનનું વિજ્ઞાન કોણે કહ્યું હતું? જ્હોન બી વોટસને કહ્યું હતું. હે ને? તો અહીંયાથી જ આપણને આપણો આન્સર મળી જતો હતો. તો આન્સર આવશે તમારો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. સ્કિનર, ટોલમેન, ગથરી વગેરે જેવા મનોવૈજ્ઞાનિકોનો સમાવેશ તેમાં થાય છે. રચનાવાદી, વર્તનવાદી, નવ્ય વર્તનવાદી કે કાર્યવાદી? તો મિત્રો અહીંયા આન્સર આવશે તમારો સી ઇઝ ધ કરેક્ટ આન્સર, નવ્ય વર્તનવાદી. જે વર્તનવાદીઓ હતા એ આગળ જતા પોતાની અંદર જે વર્તનવાદની જે વિચારધારા હતી એની સાથે તો ચાલ્યા જ હતા, બટ અમુક વસ્તુ એમણે એમની પોતાની પણ એડ કરી હતી અને પછીથી એઓ નવ્ય વર્તનવાદી તરીકે ઓળખાયા હતા. અને આ નવ્ય વર્તનવાદીની અંદર જોઈએ તો સ્કિનર, ટોલમેન, ગથરી આ બધા જે છે નવ્ય વર્તનવાદી ગણાતા હતા. ઠીક છે, તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કોણે મનોવિજ્ઞાનને માનવ વર્તનને અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશીલ પ્રકટીકરણ તરીકે ઓળખાવ્યું છે? ઓપ્શન છે સિગમન્ડ ફ્રોઇડ, વિલિયમ જેમ્સ, અબ્રાહમ માસ્લો, કોહલબર્ગ. તો અહીંયા મિત્રો આન્સર શું આવશે તમારું? સિગમન્ડ ફ્રોઇડ. અજાગ્રત ઈચ્છાઓ વિશે વાત કરી હોય, સંઘર્ષ વિશે વાત કરી હોય તો આ જે વસ્તુ છે એ સિગમન્ડ ફ્રોઇડે વાત કરેલી છે, જેમણે
મનોવિશ્લેષણવાદના જનક પણ કહેવામાં આવે છે, જેમણે મનોવિશ્લેષણવાદ અથવા તો મનોગત્યાત્મકવાદ જેને કહેવાય છે એ અભિગમ આપ્યો હતો. તો ફ્રોઈડના મતે શું હતું કે માનવ વર્તન જે છે એને અજાગ્રત ઈચ્છાઓ, જે જાગ્રત નથી, જે સુષુપ્ત છે એવી ઈચ્છાઓ અને સંઘર્ષનું જે ગતિશીલ પ્રકટીકરણ છે એ જ તમારું માનવ વર્તન હોય છે. મતલબ કે આપણે જે સંઘર્ષ દ્વારા જે આપણા અંદર જે બિહેવિયર પ્રગટ થતું હોય છે અથવા તો અજાગ્રત જે ઈચ્છાઓ દમિત થઈ ગયેલી છે, તો આવી બધી ઈચ્છાઓ જે છે એ માનવ વર્તનને શું કરતું હોય છે, પ્રગટ કરતું હોય છે. તો આ જે મત હતો એ સિગમન્ડ ફ્રોઈડનો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ છે. ઓપ્શન છે ગથરી, ક્લર્ક હલ, સિગમન્ડ ફ્રોઈડ કે અબ્રાહમ માસ્લો. તો મિત્રો અહીંયા આન્સર શું આવશે આપણો? અહીંયા આન્સર આવશે સિગમન્ડ ફ્રોઈડ ઇઝ ધ કરેક્ટ આન્સર. મનોવિશ્લેષણવાદના પ્રણેતા હતા સિગમન્ડ ફ્રોઈડ. અહીંયા સિગમન્ડ ફ્રોઈડ આવશે, ઠીક છે. અહીંયા ગથરી નહીં આવે, એ વસ્તુને આપણે ધ્યાન રાખીશું, ઠીક છે. અહીંયા થોડી આપણી શું છે, પ્રિન્ટ મિસ્ટેક છે, એને આપણે કરેક્ટ કરી લઈએ. ઓકે, અહીંયા આપણે કરેક્ટ કરી લીધું છે. સિગમન્ડ ફ્રોઈડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, માનવી અજાગ્રત ઈચ્છાઓને કે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓથી પ્રેરિત થાય છે. આ કોનો મત છે? વર્તનવાદ, મનોવિશ્લેષણવાદ, કાર્યવાદ કે માનવતાવાદ? તો અહીંયા આન્સર મિત્રો શું આવશે? જો અજાગ્રત ઈચ્છાઓની વાત કરવામાં આવી, સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓથી પ્રેરિત થાય છે માનવી, તો આ જે બાબત છે કોણે આપી છે? મનોવિશ્લેષણવાદે આપી છે. સિગમન્ડ ફ્રોઈડ સાથે સંકળાયેલું છે મનોવિશ્લેષણવાદ. મનોવિશ્લેષણવાદની અંદર આ અજાગ્રત ઈચ્છાઓ વિશેની વાત કરવામાં આવેલી છે. તો અહીંયા તમારો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 43 છે, નીચેનામાંથી કયા માનવવાદી મનોવૈજ્ઞાનિકો નથી? તો ધ્યાન રાખીશું આપણે કે પ્રશ્ન જે પૂછાઈ રહ્યો છે, પ્રશ્નને ધ્યાનથી વાંચીશું, ધ્યાનથી સમજીશું. હડબડાટમાં આપણે નથીની જગ્યાએ છે વિચારી લઈએ છીએ અને પછી આન્સર કરી દઈએ છીએ ને આન્સર ખોટો થતો હોય છે, બરાબર. તો અહીંયા તમને ઓપ્શનમાં ક્વેશ્ચન શું પૂછે છે કે માનવવાદી મનોવૈજ્ઞાનિકો નથી. તો અહીંયા જો કાર્લ રોજર્સ, અબ્રાહમ માસ્લો, કાર્લ યુંગ અને એરિક ફ્રોમ. તો અહીંયા તમારો સાચો આન્સર જો મનોવૈજ્ઞાનિકો નથી એવું આવતું હોય તો સાચો આન્સર તમારો આવશે સી ઇઝ ધ કરેક્ટ આન્સર, કાર્લ યુંગ. કાર્લ યુંગ જે છે એ મનોવિશ્લેષણવાદી હતા, માનવવાદી નહીં. તો ધ્યાન રાખજો, કાર્લ રોજર્સ છે માનવવાદી છે, અબ્રાહમ માસ્લો એ માનવવાદી છે, એરિક ફ્રોમ એ માનવવાદી છે. જ્યારે કાર્લ યુંગ જે છે એ મનોવિશ્લેષણવાદી પણ નહીં પણ વિશ્લેષણવાદી કહેવાતા હતા, ઠીક છે. તો આ ધ્યાન રાખીશું. એનાલિટિકલ કહેવાય છે સાયકોલોજી, એનાલિટિકલ સાયકોલોજી, ઠીક છે. તો આ જે વિશ્લેષણવાદી હતા એ હતા તમારા કાર્લ યુંગ, ઠીક છે. તો આ વસ્તુને ધ્યાન રાખીશ. તો અહીંયા સી ઇઝ ધ કરેક્ટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો, કોના મતે મન એક કમ્પ્યુટર જેવું છે જે માહિતીને શું કરે છે? સ્વીકારે છે, એટલે કે ઇનપુટ કરે છે, એના ઉપર પ્રક્રિયા કરે છે, ઇન્ફોર્મેશન પ્રોસેસ કરે છે, બદલે છે અને ચેન્જ કરે છે, સંગ્રહ કરે છે, સ્ટોર કરે છે અને જરૂર પડે બહાર લાવે છે, એટલે કે આઉટપુટ કરે છે. ધ્યાન રાખજો, અહીંયા 3 શબ્દો છે, ઇનપુટ, ઇન્ફોર્મેશન પ્રોસેસ એન્ડ થર્ડ છે તમારું આઉટપુટ, ઠીક છે. તો આવું કોના મતે હતું? બોધાત્મક મનોવૈજ્ઞાનિકો, ચિકિત્સાત્મક મનોવૈજ્ઞાનિકો, શૈક્ષણિક મનોવૈજ્ઞાનિકો અને સામાજિક મનોવૈજ્ઞાનિકો. તો અહીંયા સાચો આન્સર શું આવશે મિત્રો તમારો? બોધાત્મક મનોવૈજ્ઞાનિકો ઇઝ ધ કરેક્ટ આન્સર. બોધાત્મક મનોવૈજ્ઞાનિકો છે એ કમ્પ્યુટર જેવું આપણા જે મન છે એને કમ્પ્યુટર સાથે સંકળાવે છે, મતલબ કે કમ્પ્યુટર સાથે તેને કમ્પેર કરે છે કે ભાઈ કમ્પ્યુટર જેવું આપણું મન છે. જેમ બ્રેઇન આપણું જે હોય છે ઇન્ફોર્મેશનને લેશે એટલે કે ઇનપુટ કરશે, પછી એનું ઇન્ટરપ્રિટેશન કરશે એટલે કે ઇન્ફોર્મેશન પ્રોસેસ થશે અને પછી ડેટાને બહાર લાવવું એટલે કે આઉટપુટ કરશે, ઠીક છે. તો અહીંયા ઇઝ ધ કરેક્ટ આન્સર. લાસ્ટ ક્વેશ્ચન છે આજનો, કોના માટે માનવી ટેલિફોન જેવું યંત્ર છે જેમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયા એ 2 છેડા છે, તે 2 વચ્ચેની પ્રક્રિયા આપણને દેખાતી નથી? તો અહીંયા ઓપ્શન છે તમારું માનવવાદીઓ,
વર્તનવાદીઓ, સમાજવાદીઓ કે કાર્યવાદીઓ? તો અહીંયા મિત્રો તમારો આન્સર શું આવશે? અહીંયા તમારો આન્સર આવશે વર્તનવાદીઓ. વર્તનવાદીઓ એવું માનતા હતા કે ભાઈ માનવી જે છે ને ટેલિફોન જેવું યંત્ર છે. આપણને ખબર છે ટેલિફોન કેવું હોય કે એક રિસીવર હોય, એક સેન્ડર હોય, હે ને. આ બાજુથી વ્યક્તિ વાત કરી રહી છે તો સામેવાળી વ્યક્તિ એને સાંભળી રહી છે. બટ એ જ આપણે ધારો કે મેં તમને કોલ લગાવ્યો અથવા તો તમે મને કોલ લગાવ્યો, તો તમે મને કોલ લગાવ્યો, તમારો અવાજ હું સાંભળી શકું છું ત્યાંથી દૂરથી, પણ એ અવાજ કેવી રીતે મારા થ્રુ આવી રહ્યો છે એ પ્રોસેસ આપણને દેખાતી નથી. આપણને એટલું દેખાય છે કે ભાઈ તમારા થ્રુ કોઈક મેસેજ મને મોકલવામાં આવી રહ્યો છે ફોન દ્વારા, અને મને એટલી વાત સમજાય છે કે ફોન દ્વારા હું તમારી વાતને સાંભળી શકું છું, સમજી શકું છું, ઠીક છે. બટ એ વચ્ચે જે પ્રોસેસ થાય છે, આપણા વચ્ચે જે જિયોગ્રાફિકલ ગેપ છે, તેમ છતાં પણ આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ, તો એ પ્રોસેસ નથી દેખાતી. તો આવું જે વસ્તુ છે કોણ કહેતું હતું? તો અહીંયા આ વસ્તુ કહેતા હતા તમારા વર્તનવાદીઓ. કોણ કહેતા હતા? વર્તનવાદીઓના મતે કે ભાઈ બિહેવિયર દેખાય છે, તમે વાત કરી રહ્યા છો, હું વાત કરી રહી છું, તમને બિહેવિયર સંભળાઈ રહ્યું છે, મને બી સંભળાઈ રહ્યો છે તમારો અવાજ, બરાબર? તો બિહેવિયર થયું, બટ એ પ્રોસેસ આપણે સમજાવી શકતા નથી કે પ્રોસેસ આપણને દેખાતી નથી. તો આ થઈ ગયું તમારું વર્તનવાદી, એટલે બી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો આઈ હોપ આજનો ક્લાસ તમને સારો લાગ્યો હશે. સિરીઝમાં ક્વેશ્ચન પણ હું મારા જાતે ક્રિએટ કરી અને તમારા માટે લાવી રહી છું. સમયનો અભાવ હોવાથી હું તમારો આ ક્લાસ જે છે એ કમ્પ્યુટરમાં જ રેકોર્ડ કરીને તમને અહીંયા પ્રોવાઈડ કરાવી રહી છું. ઉમ્મીદ કરીશ, અપેક્ષા કરીશ કે અહીંયા તમે ફક્ત તમારા નોલેજને ગેઇન કરવા માટે જ આવો છો. માટે અહીંયા કોઈ એવી કમેન્ટ ન કરતા કે મેડમ આજે કેમ અંદર મતલબ કમ્પ્યુટરની જેમ જે રીતે તમે દરરોજ ક્લાસ લો છો એ રીતે ટીક માર્ક કે એવું કાંઈ થતું નથી, બરાબર? કેમ કે હું મોબાઈલની અંદર રેકોર્ડ કરી રહી છું, તો તમને ફક્ત સ્ક્રીન દેખાશે, બટ તમારે મારું જે હું એક્સપ્લેન કરી રહી છું એ વસ્તુને તમારે યાદ રાખવાની રહેશે. તમે તમારી નોટની અંદર લખી રાખવું, ઠીક છે? હું પ્રયત્ન કરીશ તમને દરરોજ આ રીતે ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરાવવાનું, જેથી કરીને તમે વધુને વધુ ક્વેશ્ચન સારી રીતે કરી શકો અને ટાટ એચએસમાં જે લોકોનું સાયકોલોજી સબ્જેક્ટ છે એ લોકોને પણ બેનિફિટ થાય. સાથે સાથે તમારા પાર્ટ 1ની અંદર જે સાયકોલોજીના ક્વેશ્ચન્સ આવે છે એમાં પણ તમને હેલ્પફુલ થાય છે. કે થોડા પ્રશ્નો લઈશું, 15 પ્રશ્નો, એટલે કે વધારે સમય તમારો ન લાગે એટલા માટે આપણે થોડા પ્રશ્નો લઈશું, ઠીક છે? ચલો, બાય, ટેક કેર યુ બધાને, જય શ્રી કૃષ્ણ. જતા વિડીયોને લાઈક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.